નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે। આ પફને જો તમે ખાશો તો દાંત તમારા તૂટી જશે। જી હા, આ ઘટના સામે આવી છે મોરબીથી। મોરબીમાં પફમાંથી નીકળ્યો લોખંડનો સ્ક્રૂ। અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી સ્ક્રૂ નીકળ્યો। 1 ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે। સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો પણ દાવો આ ઘટનામાંથી સામે આવી રહ્યો છે। આ ચિત્રમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અતુલ બેકરીમાંથી આ પફ લેવામાં આવ્યું હતું અને જેમાંથી 1 ઇંચ લાંબુ આ સ્ક્રૂ નીકળ્યો છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અતુલ ફોન લાઈન ઉપર જોડાયા છે। અતુલ, વધુ માહિતી શું છે? ચોક્કસથી જણાવી દઉં, મોરબીની અતુલ બેકરી છે તેમાં એક મેહુલ પટેલ નામના ગ્રાહક દ્વારા પનીર મસાલા પફ ખરીદવામાં આવી હતી અને તેમાં સ્ક્રૂ નીકળતા જ મેહુલ પટેલ જે ગ્રાહક છે તેમને બેકરીનો સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કરવાની સાથે જ સંચાલકો દ્વારા પણ જે કહી શકાય કે ગ્રાહકને લલચામણી જાહેરાત આપવાની પણ વાત કરી હતી, પરંતુ જે ગ્રાહક છે તેને આ વાત વ્યાજબી ન ગણાવતા આગામી સમયમાં જે ફૂડ વિભાગ છે તેને પણ જાણ કરવાનું જણાવ્યું હતું, જેને લઈને જે બેકરીના જે સંચાલકો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગ્રાહકને ધમકાવીને કાઢી મૂક્યો હતો। હાલ ફૂડ વિભાગ છે તેના દ્વારા આ પફ અને બેકરીની તપાસ હાથ ધરાશે કે નહીં એ મોટો સવાલ છે। હેતવી, બિલકુલ અતુલ, વારંવાર આ પ્રકારના કિસ્સા સામે આવે છે। ખાણીપીણીમાંથી અવનવી વસ્તુ, આ તો લોખંડનો સ્ક્રૂ નીકળ્યો, આની પહેલા જીવાતો નીકળવાને પણ ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા લઈને હવે કડક આદેશ આપવા પડશે। ચોક્કસથી હેતવી, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અવારનવાર આવી મુહિમો ચલાવતી રહે છે, ત્યારે મોરબીમાં ભૂતકાળમાં પણ ન્યૂઝ 18 ગુજરાતી એક સ્કેમ બહાર પાડ્યું હતું જેમાં પાવની અંદરથી ઉંદર બહાર નીકળ્યો હતો। ત્યારે જે હાલ જે અતુલ બેકરી જે છે, જે નામચીન બેકરી છે, તેમાંથી પનીર મસાલા પફમાંથી સ્ક્રૂ નીકળતાની સાથે જ બીજા પણ ઘણા આવા બનાવો બન્યા છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। હાલ જે ફૂડ વિભાગ છે ત્યાંની તપાસ કરશે કે કેમ એ હાલ મોટો પ્રશ્ન છે। હેતવી, અતુલ, આભાર માહિતી બદલ। તો મોરબીની આજે ઘટના સામે આવે છે જ્યાં પફની અંદરથી 1 ઇંચ લાંબો સ્ક્રૂ નીકળ્યો છે। તમે વિચારો, આ સ્ક્રૂ મોઢામાં વાગ્યો હોત અથવા તો અન્ય કોઈ પરિસ્થિતિ અહીંયા ગંભીર ઊભી થઈ હોત તો કઈ હાલત થઈ હોત। તો આ તરફ નડિયાદમાંથી ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવામાં આવતું। રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો। ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબલ મારીને બારોબાર વેચવામાં આવતું। ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો હતો વિપુલ ચૌહાણ નામનો વ્યક્તિ। યુરિયા ખાતરની 1 ગુણના 205 અને લાલ કણવાળાના 290 ચૂકવવામાં આવતા। હર્ષિલ પટેલનો સંપર્ક કરી ચીખલીમાં વેસ્ટર્ન કંપનીમાં મોકલવામાં આવતું હતું। કબજે કરવામાં આવેલું ખાતર સબસિડીયુક્ત હોવાની માહિતી સામે આવી છે। તો નડિયાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ખાતર વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું। સબસિડીવાળું ખાતર ને બારોબાર રીલેબલિંગ કરીને રીપેકિંગ કરીને વધુ ભાવે વેચવામાં આવતું। બમણા ભાવે ખાતરને વેચવાનું જે આ કૌભાંડ છે તે સામે આવ્યું છે, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। નડિયાદમાંથી આ ખાતર વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। હાલ આ સમગ્ર મામલામાં કોણ કોણ આરોપી છે, કોણ કોણ સંડોવાયેલું છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે વધુ અપડેટ જાણીશું। સંવાદદાતા ઉમંગ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઉમંગ, સબસિડીવાળું ખાતર અને એને આટલા બમણા ભાવે વેચવામાં આવતું, આજે આખા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। કોણ કોણ સંડોવણી આમાં સામે આવી છે? પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરાઈ છે? ચોક્કસ સ્થિતિ 3 લોકોની સંડોવણી સામે આવી છે। સમગ્ર કૌભાંડની વાત કરીએ તો જે પ્રકારે સરકાર દ્વારા આ જે દ્વારા ખાતરનો કારોબાર થતો હતો ત્યાં રોકવા માટે નીમ કોડેડ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો પણ કોઈ રસ્તો શોધી 3 યુવકો દ્વારા સલૂનનો વિપુલ ચૌહાણ નામનો યુવક હતો, તેના દ્વારા સલૂન સરકારી મંડળીમાં તે કામ કરતો હતો। ત્યાંથી તે ખાતર વેચાતું વલેટવાના આણંદના એક મનસુરી નામના વ્યક્તિને આપતો હતો। આણંદના ખેડા જિલ્લાના વલેટવા જે ગામ આવેલું છે તેની પાસે આવેલું એક ગોડાઉન તે ભાડે રાખ્યું હતું। આ ગોડાઉનની અંદર સલૂનથી એટલે કે નડિયાદ પાસે સલૂનથી ખાતર અહીં આગળ લાવવામાં આવતું હતું અને ખાતર અહીં આગળ લાવી તેને અન્ય કોથળીમાં પેકિંગ કરી અને હર્ષિલ પટેલ નામનો વ્યક્તિ
આ ખાતરને નવસારી બાજુ આવેલી ઇન્ડસ્ટ્રીયલની અંદર બમણા ભાવે વેચતો હતો. સમગ્ર મામલાની પોલીસને બાતમીદાર દ્વારા જાણ મળી ત્યારે પોલીસે આગળ દરોડો પાડ્યો. તે આગળ અંદાજિત 66,000થી વધુ કિંમતનું ખાતર આગળ મળી આવ્યું હતું અને પોલીસ દ્વારા જે મંસૂરી હતો સાહિલ મંસૂરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને સાહિલની જે પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા છે. સમગ્ર મામલાની વાત કરીએ તો જ્યારે ખેડૂતને જ્યારે જગતના તાતને જ્યારે ખાતરની જરૂર હોય છે ત્યારે ખાતર મળતું નથી હોતું, પરંતુ આ મારી પાછળ તમે જે ગોડાઉન જોઈ રહ્યા છો આ ગોડાઉનની અંદર આ ખાતર લાવી અને તેનો સમગ્ર કારોબાર ચલાવવામાં આવતો હતો. બીજી મહત્વની વાત કરવામાં આવે તો એક બાજુ ખેડૂતો ખાતરથી લાચાર બનતા હોય છે ત્યારે આ પ્રકારના સામાજિક તત્વો દ્વારા આ ખાતરનો કારોબાર ચલાવવામાં આવતો હતો. પોલીસ દ્વારા હાલમાં જે બાકી રહેલા 2 આરોપીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે. જ્યારે તેમની ધરપકડ થશે ત્યારબાદ અનેક ખુલાસા અન્ય પણ થઈ શકે છે, પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રકારે છેલ્લા 6 મહિનાથી આ જગ્યા પર આ સમગ્ર કારોબાર ચલાવવામાં આવતો હતો. જીએતવી. બિલકુલ ઉમંગ, કેટલો ખાતરનો જથ્થો આપની પાસે જે ફેક્ટરી છે એમાંથી જપ્ત કરવામાં આવ્યો છે, સીઝ કરવામાં આવ્યો છે? અત્યારે પોલીસે જ્યારે આગળ દરોડો કર્યો તે 250થી વધુ ગુણ ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તે ખાતરના જથ્થાનું સેમ્પલ લઈ અને જે નાયબ ખેતી નિયામક છે તેમને આપવામાં આવ્યું હતું. તેમને પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપ્યું હતું. આ નીમ કોટેડ સરકારનું સબસિડીવાળું ખાતર હતું અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે જથ્થો હતો સમગ્ર જથ્થો જપ્ત કરી અને આ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ લોકો ઘણો બધો જથ્થો એ કહેવાય કે 2000થી વધુ ગુનો દર મહિને ટ્રાન્સપોર્ટ કરતા હતા તેવી પોલીસ સૂત્રો તરફથી અત્યારે માહિતી મળી રહી છે. ઉમંગ, આભાર માહિતી બદલ. તો આજે સમાચાર આવી રહ્યા છે નડિયાદથી સામે રાહત દરના ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવે વેચવામાં આવતું. વડોદરામાં બોટ દુર્ઘટના પર તંત્ર હજી પણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સુરસાગર તળાવના વિડીયો વાયરલ થયો છે. કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરતા લોકોના દ્રશ્યો સામે આવ્યા છે. સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરવામાં આવતું. બોટમાં સવાર 5 પૈકી 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હતા. સ્થાનિકોએ પૂછપરછ કરતા બોટ ચાલકનું રટણ સામે આવ્યું. તળાવ નજીક મનપાએ લગાવેલા ચેતવણી બોર્ડને પણ નકારી રહ્યા હોય, ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી. એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા. જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય, છતાં પણ લાઈફ જેકેટ વગર સુરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે છે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે. બિલકુલ હાર્દિક, અમારી સાથે સંવાદદાતા હાલ ફોન લાઈન ઉપર જોડાયા છે. હાર્દિક, આજે ઘટના સામે આવી છે, જે હરણી દુર્ઘટનાને પણ સમય નથી થયો, ત્યાં ફરી એકવાર શું બીજી આવી કોઈ ઘટના બને એનું વડોદરા તંત્ર રાહ જોઈ રહ્યું છે? બિલકુલ હેતલી આ દ્રશ્યો જે બોટિંગના છે સુરસાગર તળાવમાં અગાઉ પણ બોટિંગની જે દુર્ઘટના છે એટલે કે બોટ પલટી થઈ જવાની ઘટના છે બની હતી. હરણી ખાતે થોડા દિવસો અગાઉ બોટ પલટી ખાવાની ઘટના બની. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં બોટિંગની સુવિધા જે છે આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનું સૂચના આપી હતી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે છે હજી પણ ઘોર નિરાશ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ દ્રશ્યો જે છે એ જોઈ શકાય છે કે ગઈકાલે સુરસાગર તળાવમાં મનાઈ હોવા છતાં પણ જે સંચાલકો છે તેમના દ્વારા બોટિંગની સેવા શરૂ કરાઈ હતી. તો સાથે સાથે કલેક્ટરના નિયમોનું તો પાલન કર્યું જ નહીં અને લાઈફ જેકેટ છે તે પણ પહેરાવવાનું જે સંભવિત ન સમજ્યું, જેના કારણે જે નિયમો છે તેના લીરે ઉડ્યા હતા. આ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બોટિંગ ક્લબના જે સંચાલકો છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈ રહ્યું. હાર્દિક, આભાર માહિતી બદલ. તો કલેક્ટરની મનાઈ છતાં પણ જીવના જોખમે બોટિંગ કરતા લોકો જોવા મળ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના તલગણા ગામે દીપડો દેખાયો છે. વાડી વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો હતો. ગામજનોએ વન વિભાગને જાણ કરી વન વિભાગે દીપડાને પકડવા કામગીરી આરંભી છે. ઉપલેટાથી આ દ્રશ્યો સામે આવે છે, જ્યાં વાડી વિસ્તારમાં એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો હોવાની આજે તસવીરો છે તે સામે આવી છે. ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ગામ લોકોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી હતી. વધુ વિગત મેળવીશું. અંકિત ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. વન વિભાગ દ્વારા આ ઘટનાને લઈને હાલ કેવા પ્રકારની કામગીરી કરાઈ?
ચોક્કસ હેતવી ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાની અંદર પણ હાલ અત્યારે જે દીપડો છે તે આટાફેરા મારી રહ્યો હોય તે પ્રકારના વધુ એક સગડ છે તે સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલગણા ગામ ખાતે દીપડો દેખાયો હોવાની ઘટના છે તે સામે આવી છે. સાથોસાથ વાડી વિસ્તારમાં ઓરડીમાં દીપડો આવીને બેસી ગયો હોવા બાબતની જાણ છે જે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો સાથોસાથ આજુબાજુના જે વિસ્તારની અંદર પાંજરા પણ મૂકવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ જે ફોરેસ્ટ વિભાગના અધિકારી છે તે નિવેદન આપી ચૂક્યા છે અને જે અંતર્ગત રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાની જે ટેરિટરી છે તેની અંદર 40 જેટલા દીપડા આટાફેરા મારી રહ્યા હોય તે પ્રકારનું નિવેદન છે તે પણ તેમના દ્વારા છે તે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગોંડલની અંદર પણ જે ગોંડલનો જે ગ્રામ્ય પંથક છે તેની અંદર સિંહે મારણ કર્યું હોય તે પ્રકારના જે સમાચાર છે તે પણ હાલ અત્યારે સામે આવી રહ્યા છે. આભાર અંકિત માહિતી બદલ. રાજકોટના જેતપુરમાંથી આખલાનો આતંક સામે આવ્યો. બાખડતા આખલાએ મહિલાને અડફેટે લીધી. દેસાઈવાડી વિસ્તારમાં શાક લેવા પહોંચી હતી મહિલા. એક્ટિવા સવાર મહિલાને આખલાએ અડફેટે લીધી હતી. મહિલાને આખલાએ અડફેટે લેતા મહિલાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સામે આવી. સતત બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તાઓ પર તમામ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી છે. ગઈકાલે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો. ગીર સોમનાથમાં મંદિર નજીક વેપારીઓને નોટિસ ફટકારવામાં આવે છે. 100 જેટલા વેપારીઓને પાલિકાએ ગેરકાયદે બાંધકામ હટાવવા નોટિસ ફટકારી છે. હમીરજી ગોહિલ સર્કલ નજીક વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. મહત્વનું છે કે મંદિરની પાછળના ભાગે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને જે બાદ હવે વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. પાલિકાએ વેપારીઓને નોટિસ ફટકારતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે ₹10નો ભાવ વધારો કર્યો છે. જે ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આપણે જણાવી દઈએ કે ડેરીના નિયામક મંડળની મીટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ભેંસના દૂધના જૂના ભાવ 840 હતા જે હવે 850 કરાયા છે. એટલે કે ₹10 ભાવ વધારથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે. દૂધના ભાવમાં વધારા કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને ₹10નો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે. એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિના ₹100 કરોડ ફાયદો થશે. 840 આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં ₹10નો ઉમેરો કરી ₹850 ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે. 1/2/24થી. એક બાજુ ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ પ્રશાસનની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવી જ ઘટના બની છે છોટાઉદેપુરના સંખેડાના કાવીઠા ગામમાં. સિંચાઈનું પાણી ખેડૂતોને પોતાના ખેતરો સુધી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. આ માઇનોર કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાવીઠા માઇનોર કેનાલમાં 7 દિવસ પહેલા ગાબડું પડ્યું હતું. ત્યાં રિપેરિંગ કામ કર્યા બાદ ફરીથી કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ અમારી કાવીઠા માઇનોર કેનાલ આવેલી છે. કાવીઠા માઇનોર કેનાલમાં 15 થી 20 ફૂટનું ગાબડું પડેલું છે. તે ભ્રષ્ટાચારનું ગાબડું છે. કારણ કે આ રિપેરિંગ કરે હજુ 7 દિવસ નહીં થયા અને પાણી ચાલુ કરે અડધો કલાક નથી થયો. અડધો કલાકની અંદર આજે આ ગાબડું તૂટી જતું હોય અને તો એનાથી વિશેષ તો કયું મોટું ભ્રષ્ટાચાર હોઈ શકે. કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો. હવે અમારે શું કરવું? અત્યારે અમારે તાત્કાલિક પાણીની જરૂર છે. અત્યારે અમે પ્રશાસનને કહીએ છીએ કે અમે તાત્કાલિક કોઈ પાણીની જોગવાઈ કરીને તાત્કાલિક પાણી આપવાની વ્યવસ્થા કરે. આ તો કેનાલ તૂટવામાંથી મારા ખેતરમાં પાણી પેસી ગયું છે. તો રાત્રે તૂટ્યું હતું અમારા ખેતરમાં કેટલું પેસતું હતું, કેટલું નુકસાન થઈ ગયું. તો અત્યારે ખેતરમાં પાણી પેઠું છે તો કોણ આવીને એનો જોશે?
કોણ નિકાલ કરશે? ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. છે કે હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા 7 દિવસ બાદ પાણી છોડતાની સાથે જ આ મટીરિયલ ઉખડી ગયું અને ફરી મસમોટા ગાબડા પડી ગયા. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખાસ કરીને આજે સંખેડા તાલુકાના જે કાવીઠાનો વિસ્તાર છે, આ કાવીઠાના વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એક મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. માઇનોર કેનલ દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાનો નમૂનો બહાર જોવા મળી રહ્યો છે. આમ તો આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે કેટલાક સમયથી અહીં મોટું ગાબડું પડેલું હતું જ, તેની માંગ કરતા માંડ 7 દિવસ પહેલા આ જ ગાબડું પૂરવામાં આવ્યું છે અને ફરી પાછું આજે સવારમાં પાણી છોડતા 1 જ કલાકની અંદર આ ગાબડું ફરી પડી ગયું છે અને જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ખાસ કરીને આસપાસના ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યા છે. એટલે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડે છે. ખેડૂતોને સિંચાઈની તાતી જરૂર છે, મકાઈમાં જરૂર છે, તુવેરમાં જરૂર છે, પરંતુ આ જે મોટું ગાબડું પડી જવાના કારણે હવે તેઓને પાણી પણ નહીં મળે. એટલે ચોક્કસથી ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમ તો આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આજે માઇનોર કેનલને યોગ્ય રીતે રિપેર કરવામાં આવે અને ખેડૂતોને ફરી પાછું પાણી આપવામાં આવે તો આ ખેડૂતોની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. હતા ત્યાંથી જ ગાયબ થઈ ગયા. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અને રોંગ સાઈડ વાહન ચાલકો પર બ્રેક લગાવવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. જોકે પ્રાથમિક ધોરણે જ્યાં આ બમ્પ લગાવાયા હતા ત્યાં બમ્પનું નામો નિશાન નથી. આ દ્રશ્યો શહેરના ચાણક્યપુરી બ્રિજ નજીકના છે, જ્યાંથી પ્રોજેક્ટનો શુભારંભ કરાવાયો હતો. જોકે હાલ અહીંથી બમ્પ કાઢી દેવાયા છે. ઓગસ્ટ 2023માં અહીંથી પ્રોજેક્ટની શરૂઆત કરાવાઈ હતી. બમ્પ નખાયા બાદ થોડા દિવસ પછી જ બમ્પ પરના ખીલાઓ તૂટી ગયા હતા, પરંતુ હવે તો આખા કિલર બમ્પ જ અદ્રશ્ય છે, જેથી ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર નિંબા પાર્ક પીઠ મોટા મંદિર સમગ્ર રાજ્ય અને દેશના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી 3 થી 12 ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું. લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ તેમજ રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કથામાં ગુજરાત સહિતના અન્ય રાજ્યના રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રામકથાની સાથે 1111 કુંડી મહાયજ્ઞ તેમજ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન અપાશે. સાથે ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલી વિવિધ વસ્તુઓનું પણ લોકોને વિતરણ કરવામાં આવશે. કથા દરમિયાન વિશાળ સંત સંમેલન યોજાશે, જેમાં દેશભરના સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો પરિવાર છે. અમદાવાદમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ ઊંચું આવે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે, જેમાં બોર્ડ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. 6 ફેબ્રુઆરી સુધીમાં વિદ્યાર્થીઓના વિવિધ વિષયના પેપર લેવાશે. પરીક્ષામાં બોર્ડની પદ્ધતિથી જ પ્રશ્નપત્રો કઢાયા છે, જેને કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પર સીસીટીવીથી બાજ નજર રહેશે તેમજ પરીક્ષા દરમિયાન સ્કોડ પણ આવશે. અમદાવાદ શહેરની કુલ 552 શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810, હિન્દી માધ્યમના 5,237 વિદ્યાર્થીઓ સહિત કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નીકળે અને બોર્ડની પરીક્ષા પદ્ધતિને સમજી શકે તે માટે આ સુંદર આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે. 29 જાન્યુઆરીથી ફરીથી તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને 29 જાન્યુઆરીથી લઈ અને લગભગ 6 અથવા તો 7 ફેબ્રુઆરી સુધી એક ઠંડીનો મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જોકે એ ઠંડીનો રાઉન્ડ છે એ કોઈ કોલ્ડ વેવ નહીં હોય, એટલે કે ગાત્રો થીજાવતી ઠંડી નહીં હોય, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે જે ઠંડી છે એમાં થોડોક વધારો થઈ શકે છે અને એક પ્રકારે 29 તારીખથી લઈને 6-7 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં આપણે થોડોક વધારો જોવા મળે તેવું ચોક્કસથી માની શકાય છે. ઘોર કળિયુગમાં તસ્કરોએ તો હવે હદ વટાવી દીધી.
મંદિરની દાનપેટી પણ છોડતા નથી. ત્યારે અજાણ્યા તસ્કરો માતાજીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમ લઈને છૂમંતર થઈ ગયા. મહેસાણાના કડીવા કાસવા ગામમાં રિક્ષા લઈને તસ્કરો ચોરી કરવા માટે ત્રાટક્યા. ધીરે ધીરે તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા અને દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા. કેટલાક યુવકોને મંદિરમાં ચોરી થયાની ભનક થતાં તે ચોરોને પકડવા પાછળ દોડ્યા, પરંતુ યુવકોને માત આપી રિક્ષા લઈને આવેલા ચોરો રિક્ષામાં બેસીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા. ત્યારે રસ્તા પર લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ગુજરાત સહિત દેશભરના લોકો રામના રંગે રંગાયા છે. ત્યારે વિદેશની ધરતી પર રહેતી ગુજરાતની એક દીકરીએ અનોખી રીતે પોતાનો રામ પ્રેમ વ્યક્ત કર્યો છે. મૂળ ભાવનગરના મેઘા પરમારે વિદેશમાં રહીને ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અનોખા અંદાજમાં રજૂ કરી છે. મેઘા પરમારે નાનું પ્લેન આકાશમાં ઉડાવીને અંગ્રેજીમાં જય શ્રી રામ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે મેઘા અમેરિકાના ફ્લોરિડા કોર્ટ મયસમાં 2021થી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. પ્રભુ શ્રી રામના રંગે રંગાયેલા ગુજરાતની દીકરીએ 6000 ફૂટની ઊંચાઈએ 500 કિલોમીટરના અંતરમાં જય શ્રી રામ લખીને નવો રેકોર્ડ સર્જ્યો છે. મૂળ ભાવનગરના બજુટ ગામની દીકરી મેઘા પરમારે અનોખો રેકોર્ડ પોતાની નામ કરતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. મેઘાની અનોખી રામ ભક્તિનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. કાંકરિયા ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશખબર. ટિકિટ લેવાની લાઇનમાંથી મેળવી શકાશે મુક્તિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ અભિયાનમાં નવું એક સોપાન ઉમેરાયું છે. ગુજરાત માટે લેન્ડમાર્ક બનેલ કાંકરિયા લેક ફ્રન્ટ પરથી હવેથી ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે. લાંબી લાઇનમાં ટિકિટ માટે રાહ નહીં જોવી પડે. કાંકરિયા લેક ફ્રન્ટ વેબસાઇટ પરથી કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ તમે ઘરે બેઠા મેળવી શકશો. બસ કાંકરિયા પ્રવેશ માટે પ્રવાસી હવે માત્ર સ્કેન કરી પ્રવેશ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કુલ 7 પ્રવેશ દ્વાર પરથી મુલાકાતીઓએ પ્રવેશ આપવામાં આવી રહેલ છે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, વડોદરાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મનપા સંચાલિત શાળામાં જોખમી રીતે અભ્યાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અને સમાચાર આવી રહ્યા છે. રાજા રામ મોહન રાય શાળાની દયનીય આ સ્થિતિ સામે આવી. શાળામાં બિલ્ડિંગના સળિયા પણ દેખાવા લાગ્યા છે. શાળાના પિલર પણ જર્જરિત હાલતમાં છે. બિલ્ડિંગ ઉતારી લેવા શાળાને નોટિસ પણ અપાઈ છે. પરિસ્થિતિ જોતા, એના ઇમારતની પરિસ્થિતિ જોતા અને જે બાળકો ભણી રહ્યા છે, જે દેશનું ભવિષ્ય છે, તે આવી લાચારી અનુભવાય તેવી સ્કૂલની અંદર ભણતા હોય, એ લોકોના જીવનના જોખમે ના બાળકોને રમવા બાબતનું કોઈ ધ્યાન આપી રહ્યા છે. પાણીની ટાંકીઓ છે ત્યાં આગળ વેલા ઉગી ગયેલા છે, કંડમ થઈ ગયેલી હાલત છે, કેટલી જગ્યાએ પોપડા પડેલા છે. પોપડા પડી ગયેલા પોપડાને પણ ઉઠાવવાની તસદી અહીં આગળના જે આચાર્ય હશે કે જે જવાબદાર અધિકારી હશે એને લીધી ના હોય. તો આ તરફ ગાંધીનગરમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં બીટેક, એમટેક, એમએસસી સહિત 9 જેટલી ફેકલ્ટીમાં કુલ 610 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. 13 વિદ્યાર્થીઓના સંશોધનમાં અસાધારણ યોગદાન માટે પુરસ્કારો આપવામાં આવ્યા. સમારોહના મુખ્ય અતિથિ તરીકે જાણીતા સામાજિક ઉદ્યોગ સાહસિક પ્રોફેસર બ્રિજ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સામૂહિક સાક્ષરતા વધારવાના હેતુથી તેમની સરળ શોધ सेम लैंग्वेज सबटाइटलिंग માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા મેળવી છે. कि जितने भी एंटरटेनमेंट प्रोग्राम्स आते हैं किसी भी भाषा में, फिल्म्स हों, सीरियल्स हों, कार्टून्स हों बच्चों के, तो जिस भाषा में वो बच्चे ऑलरेडी देखते हैं उसी भाषा में उस पर नीचे लिखा हुआ आना चाहिए ताकि उनके पढ़ने की क्षमता और बेहतर होती जाए. टेक्नोलॉजी एंड लॉ, AI and society, something like that we are planning to set up so that it is also futuristic, so we are planning to do something like. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.